આલે જો આપણે હવારમાં ગાય આવી ગઈ છે રોટલીથી ઓલપડખે ગાય છે એને દેજે હો બારી બારા રહી અંદર એમ દઈ દે પેલા તો એ બધી લઈને વહી ગયા એમ જો એકાય જો તો બસ એક ગોળી બસ હોતા કઈ થકે આ ભટકા પીડાઈ દીધા ભટકા પીડાઈ દીધા હેઠા પાડ નાખા જો એ કામ ડેલી પાસે બસ દઈ દે ડેલી દઈ દે એક ને હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે જો આપણે નાહી ધોઈને નવરા થઈ જશે અને ઘર કામ પણ આપણે બધું કરી નાખ્યું છે કચરા પોતા બધું કરી નાખ્યું છે જવું સાફ સૂફ કરી નાખ્યું બધું જો બધું કામ થઈ ગયું છે અને આ કપડાં હજી ધોવાના બાકી છે જો હવારમાં જે એટલા કપડાં ધોવાના છે નાય નાખ્યા બધાય પણ કપડાં ધોવાના બાકી છે હજી કેમ કે અત્યારે મોટી બેનને એ આવવાના જ ખબર કાઢવા અને એથી નાની બેન છે વઢાપરા એ બેનને એ ખબર કાઢવા આવવાના છે તો અત્યારે આપણે બધું કામ કરી નાખ્યું છે અને હવે ધોઈ નાખું લુગડા પછી આપણે સા પાણીમાંથી એમાં નવરા ન રહી એટલે આપણે એટલું કામ કરી નાખીએ એમ તો મળીએ પાછા ફરી બ્લોગમાં તો એમાં એવું છે કે થોડોક મોડો બ્લોગ ઉતારી થોડોક હવે તો મહેમાન હોય એટલે કાંઈ આપણે બ્લોગમાં જ ન રહે સા પાણીમાં બેહવામાં એવું બધું હોય તો બન્યા રહેજો બ્લોગમાં ના પપ્પા પણ જો બધાને કયો જય માતાજી જો આપણે તો ઓપરેશન કરાઈ નાખ્યું છે હા આજી કે પાટો છોડ નાખ્યો છે ખાલી ઓલું રાખ્યું કા હા તો રજા થઈને બે શાદી થઈ ગયા જો આજ ચોથો જમણ છે અને જો નાય ધોઈને કમ્પ્લીટ થઈ જશે આજ તો એ કે હવે મારે બ્લોગમાં આવવું છે એટલે આપણે લઈ લીધા તો હવે સારું છે ને કંઈ વાંધો નથી આ શાદી થઈ જશે અને આજે તો વરાપ છે વરાપ હોય એટલે બધા મહેમાનને આપણે ઘરે આવી શકે વરસાદ હોય તો આપણે કેમ આવે અને આજ તો વરસાદ રાતે નથી આવ્યો જુઓ આજ તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને સૂરજ દાદા થોડાક એવા જો દેખાય છે હાલો આપણે હવે ફટાફટ કપડાં ધોઈ નાખીએ હાલો જો આપણે મહેમાન આવી ગયા છે મારા જીજાજીની એક અહીંયા બેઠા છે એ વાતના પડા પડે છે અને આ ત્રણેય હાઢુભાઈ હો અને આ અમારો ભાણિયો અશ્વિન એને આજ જ લીધા બ્લોગમાં એને ના જ પાડી હતી કે મને બ્લોગમાં ન લેતી આજ આવ્યા કા હા આ કરમદડી વાળા છે અને આ ગોઢાપરા વાળા અને આ ત્રણે હાઢુભાઈ આજ ભેગા થયા અને ભાણિયો જોવો આપણે ખોડી આ બાજુ નહીં જોવે ને બ્લોગમાં આવવું પડે ને બહુ આ લાવે છે ને અને હા જો આ મારા મોટા સીસાજી છે ને માથામાં ટાઈલ પડી ગઈ જો બધા અને આયા જીયાબેન અને હિરલ જો જીયાબેન જો ડોયો કરે છે ભજીયાનો હા જીયાબેન ને ભજીયા બનાવવાના છે જો મરસાની કટકી કરી નાખી છે અને હિરલ પતરી કરે છે કઈ રે અને આપણે જો રોટલી બનાવી નાખી છે શાક બની ગયું છે હજી ભજીયા ચટણી બાકી છે અને હજી એ બે બેનું છે એ ધાબા ઉપર જો આયા જો અશ્વિન ડોકાઈ કે છે હા બસ અને જો ધાબા ઉપર છે હજી અહીંયા બે બેનું જો નહીં આજ તો અમે તેડાઈ લીધી છે વિલાસબેન કા વિલાસબેન બધાને કે જય માતાજી હા અને અમારા ભાણાભાઈ જો એને પાછા દાંત આવે અમારા ભાણાભાઈને કા અમારા આરવી જો વેફર લઈને બેઠી છે તો આજ તો બધા મહેમાન છે તો હાલો હવે આપણે રસોઈ બનાવવા મળવી બપોરામાં સરસ મજાના આવા ભજીયા બનાવ્યા છે મસાલા અને રીંગણા બટેકાનું શાક છે ચટણી છે રોટલી છે ગુંદાનું વાળું કેરીનું વાળું તો હાલો બધા બપોરા કરવા અને આજે તો જો શારે બેનો આજે આપણે બપોરા કરવા બેઠા છે ખબર કાઢવા આવ્યા છે ઓલા બધા જમીન કાઢવી અને જોવો જમાઈ દેખાડીએ જા આ જમીન બધા બેઠા છે જમીન જો આ બધા બેઠા છે જો હવે અમારા હારુબેન ને વિયા જાય છે વરસાદ ચાલુ થઈ ગયો છે હારવી હારુ ટાટા જો ટાટા કરે છે હાલો જો આ બેન હવે હાલતા થઈ જશે તો રોકાવું છે જો એ આવી જો
તો આપણે મહેમાન પણ બધા વિયાઈ ગયા છે. ઘડીક સૂનું સૂનું લાગ્યું અમને કાંઈ રે હા ઘડીક ઉજળ લાગ્યું અને મહેમાન બધા વિયાઈ ગયા. ત્રણે બેનું હવન ઘેરે વયા ગયા અને પછી તીકોડે અમે બધું ઘરનું કામ કર્યું અને જે ઠામડા નવા ઉતાર્યા હોય બધા આપણે હજી સડાવવાના છે. જો આ બહુ ઝાઝી થાળીયું જમવાનું ને એવું હોય એટલે થાળીને ઉતાર્યું બધું સડાવવાનું છે. આપણે ચટણીની વાટકીયું ને એવું કાંઈ રે એવું બધું કરવાનું છે. અને અત્યારે થઈ ગઈ છે ખરાડ. શું કહેવાય, વરસાદ થઈ ગયો હોય પછી શું કહેવાય, ખરાડ કાઢી એમ. તો અમારે તડકો કાઢ્યો છે અત્યારે. જો કેવો તડકો કાઢ્યો. આપણે ધાબે જઈએ, વરાપ થઈ ગઈ છે અમારે. જો કેવો તડકો કાઢ્યો છે અત્યારે. મસ્તીનો તડકો. કેટલા દિવસ થઈ ગયા 13 દિવસનો આ તડકો કાઢ્યો. એ કઈ ખબર છે 5:30 વાગ્યા પછી ત્યાં સુધી છાંટા ચાલુ જ હતા. ફળિયામાં તો જે આપણે પાણી નહીં ઉકાળવું હોય તો એવું છે. અને આપણે લુગડા તપોવા જાય ધાબે નાખ્યા છે, થોડાક ફળિયામાં નાખ્યા છે. અને જો જાબલા ભર્યા છે પાણીના. અને અહીંયા જો પાણી પીર્યું અમારે ઉકાળું નથી એવું છે. આજ તો તડકી કાઢી એટલે એવું આમ મસ્તીનું વાતાવરણ કેવું સારું લાગે. આમ નકર તો આમ વરસાદ વર્યા કરે એટલે આમ ટાઈટ વાવા માંડે કેવું લાગતું હતું તમને. જો કેવું સરસ મજાનું વાતાવરણ છે. હાલો આપણે જઈએ હેઠા. હિરલબેન જો ક્યાં ચડીને ચિપ્સ બનાવે છે. ચિપ્સ બનાવે છે. કેવી બને છે? બટેટાની પતરી કરી અને ચિપ્સ બનાવે. જો હા વાળું ટાણે હો ઠેઠ. આમ જો વાળું ટાણે અને એટલી પડી છે. એમાં એવું હતું મહેમાન આવ્યા હતા તે બટેકાની પતરી પછી ઝાઝા ભજીયા થઈ ગયા ને એટલે બટેકાની પતરીના નો કર્યા કાંઈ રે. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં સરસ મજાનું જો આપણે રીંગણા બટેકાનું શાક છે. બપોરે હતું ને એમને વધ્યું હતું, કુકરમાં પડ્યું હતું એટલે હવે બનાવ્યું નથી. એટલે એનું એ શાક છે બપોરનું. જો કેટલું બધું હતું પછી કેમ બનાવવું. રીંગણા બટેટાનું શાક છે, બાજરાના રોટલા છે, ઘઉંની રોટલી છે અને હિરલબેને ચિપ્સ બનાવી છે, સાય છે અને અમિતા પપ્પાને આપણે આ દૂધ દઈ છે હમણાં. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તો તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.